સમગ્ર દેશમાં બજેટમાં ખૂબ સારી રીતે જે 2047નો રોડમેપ જે વિઝન આદરણીય પ્રધાનમંત્રીજીએ વિકસિત દેશનું રાખ્યું છે એના માટે ખૂબ મહત્ત્વનું પગલું, જેને પરફોર્મિંગ બજેટ અને ટ્રાન્સફોર્મિંગ બજેટ, અને આ બજેટથી 47નો રોડમેપ જે વિકસિત રાષ્ટ્રનો નક્કી કર્યો છે, ખૂબ ઝડપથી આપણે તેને પૂરો કરીશું. મહત્વનું બજેટ આજે રજૂ થયું છે યુવાનો માટે, મહિલાઓ માટે, કિસાનો માટે, સ્ટાર્ટઅપ કરનાર લોકો માટે અતિ મહત્વનું બજેટ છે. દરેક વસ્તુની અંદર આવરી લીધી છે. આઈટી સેક્ટર હોય, એઆઈ સેક્ટર હોય, દરેકને આવરીને જે રીતે રજૂ કર્યું છે એ ખાસ કરીને સેલ્ફ રિલાયન્ટ બનાવવા માટે, ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે, સેન્ટિંગ કરવા માટે ખૂબ મહત્વનું છે. સર, ગુજરાતે શું ફાયદો છે? બહુ જ મોટા જેટલી પણ વસ્તુઓ આપી છે એમાં ગુજરાત આપણે ચાહે આયુર્વેદ કોલેજ આપણી જામનગર છે, બધું આવી રહ્યું છે. બહુ મહત્વના પાઠ સાથે ગ્રીન કવર વધારવા માટેની પણ છે, એટલે બહુ મહત્વનું છે. આજે જે બજેટ રજૂ થયું એમાં જો આપણે શિક્ષણની વાત કરીએ તો એક એવો મેસેજ પાસ થાય છે કે શિક્ષણની અંદર પહેલાં એવું હતું કે અભ્યાસ કરીને એક સારી જોબ લઈને સ્થાયી થઈ જવું, પણ હવે જે બજેટ રજૂ થયું છે એમાં જે વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે અને ભણીને પોતાનું નવું કેરિયર સ્થાપવા માંગી રહ્યા છે એ લોકોના મનમાં એક વાત સ્થાપિત થઈ ગઈ છે કે હવે માત્ર નોકરી નહીં પણ આપણે આપણો ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી સ્થાપીને ખૂબ જ આગળ, અને એ માત્ર ભારતમાં નહીં આખા વિશ્વ પલક પર આપણે જઈ શકીએ છીએ. એટલે કે નવો ઉદ્યોગ સ્થાપવા માટે જે લોકો માગે છે, તો નવા ઉદ્યોગ માટે શરૂઆતમાં જે સપોર્ટની જરૂર પહેલાં પડતી નહોતી એ સપોર્ટ હવે ગવર્મેન્ટ ફાઇનાન્શિયલી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ આપણને પૂરો પડશે. અને રોડ રસ્તાથી લઈ અને અલગ અલગ સુવિધાઓ દરેક ડિપાર્ટમેન્ટમાં કે દરેક લોકોને ટચ થાય એ ટાઈપનું આ બજેટ છે. અને આ બજેટ ખરેખર આવનારા જે વર્ષમાં આપણા સુરતના બજેટ છે એના માટે ખૂબ સારું રહેશે. વડાપ્રધાન સીસીએ લોન દીધી, દંપતી દીધી, એ રીતે અલગ અલગ રીતે મહિલાઓનું ખૂબ વિકાસ થાય અને મહિલાઓ ખૂબ સારી રીતે પોતાના પગ પર ઉભા રહીને કામ કરે એવા પ્રયત્ન કર્યા છે. એટલે એના જ ભાગરૂપે હવે આજે બજેટમાં પણ મહિલાઓ માટે એક અનેક રકમ પણ ફાળવવામાં આવી છે.